દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચોમાસાની પૂર્વ તૈયારીઓ અને રોગચાળાને નાથવા માટે જિલ્લા આરોગ્ય તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. મલેરિયા મુક્ત ગુજરાત અભિયાન હેઠળ જિલ્લામાં વાહકજન્ય રોગોના નિયંત્રણ માટે હાઉસ ટુ હાઉસ સર્વેલન્સનો પ્રથમ રાઉન્ડ શરૂ કરી દેવાયો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મચ્છરજન્ય રોગોને ફેલાતા અટકાવવા માટે આરોગ્ય વિભાગ દ્વારા કમર કસવામાં આવી છે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને જિલ્લા મલેરિયા અધિકારીના સીધા માર્ગદર્શન હેઠળ સમગ્ર જિલ્લામાં સઘન ચેકિંગ હાથ ધરાયું છે. સર્વેલન્સ કામગીરીમાં આશરે 300 આરોગ્ય કર્મચારીઓ, 500 આશા બહેનો અને પેરામેડિકલ સ્ટાફની વિશાળ ફોજ મેદાનમાં ઉતરી છે. મલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા વાહનજન્ય રોગો પર નિયંત્રણ મેળવવા માટે સઘન મથામણ કરવામાં આવી રહી છે. આ પ્રથમ રાઉન્ડમાં ટીમ દ્વારા ઘરે ઘરે જઈને મચ્છરોના ઉત્પત્તિ સ્થાનોની તપાસ કરવામાં આવશે અને તેના નાશ કરવામાં આવશે. પાણી ભરવાવાળા વિસ્તારોમાં મચ્છરોનો ઉપદ્રવ રોકવા માટે પોરાનાશક દવાનો છંટકાવ કરાશે. નાના મોટા તળાવો અને પાણીના ટાંકાઓમાં મચ્છરના પોરાને ખાઈ જતી પોરાભક્ષ માછલીઓ મૂકવાની પદ્ધતિ અપનાવવામાં આવી છે. જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારીએ લોકોને ખાસ અપીલ કરી છે કે જ્યારે આરોગ્ય વિભાગની ટીમ તમારા ઘરે મુલાકાતે આવે ત્યારે તેમને યોગ્ય સાથ સહકાર આપવો, તમારા ઘરની આસપાસ પાણી જમા ના થવા દેવું અને તંત્રની આ ઝુંબેશમાં સહભાગી થઈ દેવભૂમિ દ્વારકાને રોગમુક્ત. હાલમાં હવે વરસાદી સિઝન ચાલુ થવાની હોય, મલેરિયા તથા અન્ય રોગચાળાઓ વધવાની ભીતિ હોવાના લીધે અત્યારે દ્વારકા જિલ્લામાં મલેરિયા માટે અને એમની જે સ્લાઇડો વગેરેને લેવા માટે વધારે રોગચાળો ફેલાય નહીં એટલા માટે હાઉસ ટુ હાઉસ સર્વે 27 તારીખથી એપ્રિલથી ચાલુ કરવામાં આવેલ છે, જેમાં આખા જિલ્લામાં તમામ આરોગ્ય કર્મચારીઓ, જેમાં 300 આરોગ્ય કર્મચારી, 500 આશા બહેનો તથા અન્ય પેરામેડિકલ સ્ટાફ મારફતે આખા જિલ્લામાં તમામ તાલુકામાં હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ કરાવીએ છીએ. જેમાં તાવના કોઈ દર્દી મળે તો એમની સ્લાઇડો લેવડાવીએ, કોઈ ડેન્ગ્યુ અથવા તો ચિકનગુનિયાના કોઈ એવા રોગો મળે તો એનું પણ અમે સર્વે કરાવીએ છીએ. આ સર્વે 4 જૂન સુધી ચાલશે અને મલેરિયાના કેસો વધે નહીં એ બાબતે પૂરું ધ્યાન રાખવામાં આવશે. તથા હમણાં ગરમીની સિઝન પણ ચાલે છે, તો ગરમીમાં પણ કોઈ હીટ સ્ટ્રોક વગેરેના કેસો ના નોંધાય એમને વ્યવસ્થિત ઠંડુ પીણું અથવા તો ઠંડકમાં રહેવાની સલાહ આપવામાં આવે છે, જેથી જે ગરમીના જે રોગો છે, ખાસ કરીને પાણીના પણ જે રોગો છે કે જે ટાઇફોઇડ છે, કોલેરા છે, એવા રોગો પણ સ્વચ્છ પાણી પીવાની સલાહ આપવામાં આવે છે, જેથી એવા રોગો પણ ના ફેલાય. તો હમણાં જે વરસાદની સિઝનમાં આપણા ઘરની આજુબાજુ તથા ઘરમાં સાફ સફાઈ રાખીએ, કોઈ પણ જગ્યાએ પાણી ભરાય નહીં એ બાબતનું ધ્યાન રાખીએ. તથા હમણાં જે ગરમીની સિઝનમાં કામ વગર બહાર ના નીકળે એ પ્રમાણેની તમામ આપણે જિલ્લાની જનતાને વિનંતી કરવામાં આવે છે. વડોદરા સસ્તું સોનું અને લોનના બહાને 4.92 કરોડની છેતરપિંડી કરનાર ઝડપાયો. ક્રાઇમ બ્રાન્ચે આરોપીને અમદાવાદના જુહાપુરાથી દબોચી લીધો. તંદાલજાના ઇલિયાસ ખાન ઉર્ફે રાજવીર અજમેરાની શહેર ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ. માર્ચ 2025માં રાધે એન્ટરપ્રાઇઝ ઇમ્પોર્ટ, એક્સપોર્ટ અને ફાઇનાન્સની ઓફિસમાં કરી હતી ઠગાઈ. ફરિયાદીને રસ્તામાં સોનું આપવાની લાલચ આપી 4.61 કરોડની કરી હતી ઠગાઈ. 10 કરોડની લોન અપાવવા કમિશન પેટે એડવાન્સ 31 લાખ પડાવ્યા હતા. વાયદા મુજબ સોનું અને લોન નહીં આપવી છેતરપિંડી કરી હતી. ઠગાઈના નાણાં ફરિયાદીને પરત ના આપવા બોગસ પોલીસ ઊભી કરી. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર કારનો ગમખ્વાર અકસ્માત સર્જાયો. અકસ્માત બાદ કારમાં આગ લાગતા એક વ્યક્તિ જીવતું ભડતું થયું. ફાયર સ્ટાફે આગ બુઝાવી મૃતદેહ બહાર કાઢ્યો. પાદરા પોલીસ ઘટના સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. કાર નંબરના આધારે મૃતકની ઓળખ કરવા પોલીસે તપાસ શરૂ કરી. રોજમદાર કર્મચારીઓ વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ. કુલ 31 કર્મચારીઓ પોતે હાજર ન હોવા છતાં અન્ય વિભાગના કર્મચારીઓ વતી ખોટી હાજરી પૂરી હતી. ખોટી હાજરી બતાવી અંદાજે 9,000નો પગાર મેળવી સરકારી નાણાંની ઉચાપત કરવામાં આવી. આ સમગ્ર મામલે મોરબી એ ડિવિઝન પોલીસ મથકે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગાંધીગ્રામ વિસ્તારમાં પાણીની લાઇનમાં ભગાણ થતા પાણી રેલમછેલ. ગાંધીગ્રામ વિસ્તારના લાખના બંગલાવાળા રોડ પર પાણીની લાઇનમાં ભંગાણ થતા હજારો લીટર પાણી વેડફાયું. ડામર રોડ તોડીને પાણી નીકળતું જોઈ શકાય છે. ડામર રોડમાંથી પાણી કઈ રીતે આવે છે તે તો સત્તાધીશો જાણે. રોડની કામગીરી ઉપર સવાલ ઉભો થયો છે. દ્વારકાના રૂપેણ બંદર નજીક ધાર્મિક રેલીમાં વાહન ચાલકો અને પોલીસ વચ્ચે મોટી બબાલ સર્જાઈ. લોકોના ટોળાએ પોલીસ ચોકીને ઘેરી લીધી. ઉગ્ર ઝાપાઝપી થઈ. પોલીસને ભીડને કાબૂમાં લેવા માટે હવામાં ફાયરિંગ કરવું પડ્યું. ફરજમાં રૂકાવટ મામલે પોલીસે 7 લોકો સામે એફઆઈઆર અને બીજા અન્ય અજાણ્યા લોકો સામે ફરિયાદ દાખલ કરી. વીડિયો વાયરલ. રાજકોટ ભાયાવદરની કોલેજમાં જુનિયર ક્લાર્કની ભરતીમાં ગેરરીતિનો આક્ષેપ. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ લગાવ્યા ગંભીર આક્ષેપો. ભાયાવદરની એચ.એલ. પટેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં પરીક્ષા પહેલા જ નામ નક્કી કરાયાનો આક્ષેપ. ઉચ્ચ શિક્ષણ કમિશનરની કચેરી દ્વારા ગત 20 સપ્ટેમ્બર મહિનામાં પરીક્ષાની જાહેરાત કરાઈ હતી અને 16 માર્ચના પરીક્ષા લેવાઈ હતી. પરિણામ જાહેર થાય તે પહેલા જ 19 એપ્રિલે યુવરાજસિંહ દ્વારા ભુવા હર્ષ અનિલભાઈનું નામ નિશ્ચિત થશે તેવી ફરિયાદ કરાઈ હતી. 1 મેના રોજ જ્યારે પરિણામ આવ્યું તેમાં હર્ષ ભુવા જ પસંદ થયા. યુવરાજસિંહ જાડેજાએ ભરતી પ્રક્રિયામાં ગેરરીતિ થઈ હોવાનો આક્ષેપ લગાવ્યો. યુવરાજસિંહ જાડેજાએ પરીક્ષા પ્રક્રિયાને લઈને પણ ઉભા કર્યા સવાલો. પરીક્ષામાં કેન્દ્રમાં નિશ્ચિત બોલપેનથી જ પરીક્ષા આપવા ફરજ પાડવામાં આવી હતી. પરિણામ જાહેર થયા પહેલા જ કરેલી ફરિયાદ ભરતી પ્રક્રિયા સામે સવાલો ઉભા કરે છે. સમગ્ર મામલે ભરતી પ્રક્રિયા રદ કરવા અને ન્યાયિક તપાસની માંગ કરી છે. જે ઉમેદવાર ઉત્તીર્ણ થયો છે તેને 200માંથી 173 પ્રાપ્ત થયા છે. જોકે આ વિદ્યાર્થી અગાઉ કોઈ પણ ભરતીમાં અરજી કરી નથી. પહેલા જ ભરતીમાં આટલા માર્ક્સ કઈ રીતે તે ઉભો થયો છે સવાલ.